टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રવિ સર, આજથી એક મોટો આઈપીઓ શરૂઆત થઈ ગયો છે. 15,000 કરોડના આઈપીઓ સાથે ટાટા કેપિટલની આજે પહેલો દિવસ હતો. રિસ્પોન્સ જોઈએ તો 0.34 ટાઈમ્સ આજે આપણને ઓવરઓલ સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. રિટેલમાં જોઈએ તો 0.31 ટાઈમ્સ આપણને ઓલરેડી સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. હવે સર, ટાટા ગ્રુપ છે, આમાં બે ક્વેશ્ચન છે. પહેલો તો કે લોકો જે આઈપીઓ ભરતા હોય, લિસ્ટિંગ ગેઇન માટે ભરતા હોય કે ભાઈ કેટલા રૂપિયા મળશે. બીજી વસ્તુ કે જે ટાટા ગ્રુપ છે, એટલે અમુક લોકો એ પણ જોતા હોય કે કયું ગ્રુપ છે, કઈ કંપની છે, પાસ્ટમાં શું હિસ્ટ્રી રહી છે. અને આપણને ખ્યાલ છે સર, ટાટા ગ્રુપની કેટલી બી કંપનીઓ લઈ લે, TCS, ટાટા સ્ટીલ, કે પાસ્ટમાં ઘણા બધા બાયબેક, બોનસ, લોંગ ટર્મથી જેણે મૂકી રાખ્યા છે એ લોકોને સારા એવા પૈસા પણ બન્યા છે. તો સર, અહીંયા કયા પર્પઝથી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? શોર્ટ ટર્મ કોઈ ચાન્સીસ ખરી કે લિસ્ટિંગ ગેઇન સારું એવું જોવા મળે, અને લોંગ ટર્મ પર્પઝથી કોઈને અહીંથી આઈપીઓ ટાઈમે ઇન્વેસ્ટ કરવું હોય તો સર ટાટા કેપિટલનો જે આઈપીઓ છે એ કેટલો બેસ્ટ રહેશે સર? જરૂરથી ટાટા સમૂહ છે એ દેશની સૌથી જૂનું અને સૌથી મોટું અને સૌથી ક્રેડિટ વાળું ગ્રુપ છે. એટલે બેઝિકલી આ કંપનીમાં હંમેશા શું હોય છે કે જે લોકોને શોર્ટ ટર્મનો આઉટલુક હોય એ લોકો ક્યારે ટાટા સમૂહની એક પણ કંપની તો મીન્સ કે આઈપીઓ આવે છે, પણ લિસ્ટેડ કંપનીમાં પણ શોર્ટ ટર્મ આઉટલુકથી ના જવું જોઈએ. આઈ થિંક એ મીન્સ કે વેલ્થ બનાવવાળું ગ્રુપ છે અને લાંબા સમયમાં ઓલવેઝ ઇન્વેસ્ટરને સારું રિવોર્ડ આપે છે. ઘણીવાર એવું થયું છે ટાટા સમૂહમાં કે મીન્સ કે કંપનીઓને કોઈ ઇસ્યુ થયો છે, લાઈક આપણે ટાટા પાવરમાં જે ઇસ્યુ થયો હતો અને મુદ્રામાં જે રીતે મોટો લોસ થયો હતો, તો ખુદ ટાટા સન્સે મીન્સ કે એને ભોગવી લીધું અને એ કંપનીને બંધ ના થવા દીધી ત્યારે પાવર સેક્ટરનો સૌથી ખરાબ પીરિયડ ચાલુ હતો. આઈ થિંક સેમ ટેકનોલોજીમાં પણ જ્યારે અત્યારે ઇસ્યુ થયા છે, હવે મારા હિસાબે પ્રમોટર ઘણા સ્ટ્રોંગ છે, અહીંયા કોઈ બેમત નથી. અને સેકન્ડ કે ટાટામાં સેકન્ડ જે એડવાન્ટેજ છે કેપિટલમાં એ છે કે જ્યારે પ્રી આઈપીઓ હતો માર્કેટમાં, જ્યારે લિસ્ટ નહોતું થયું, તો ઘણા બધા લોકોએ સારા એવા ઉપરના ભાવે અને ખરીદી પણ કરી છે. અને મારા હિસાબે એ જોતા એવું લાગી રહ્યું છે કે બહુ વધારે એક્સપેન્સિવ નથી, હવે મીન્સ કે પ્રાઇસ રિઝનેબલી સારો છે. હા, લિસ્ટિંગ ગેઇનને આશા માટે ના જવું જોઈએ. મારા હિસાબે લાંબા સમયનો આઉટલુક રાખી અહીંયા ખરીદી કરો. 450, 460 સુધીના લેવલ્સ તમને આપશે. અને લાંબા સમયનો આઉટલુક હોય તો આ એક મલ્ટીબેગર સ્ટોક છે. એક્યુમ્યુલેશન લિસ્ટિંગ બાદ પણ થઈ શકે છે અને લિસ્ટિંગના ગેઇન ખાસ નહીં મળે એવું દેખાઈ રહ્યું છે, કારણ કે ટાટા ટેક છે છેલ્લો સૌથી મોટો આઈપીઓ હતો, એને થોડા નિરાશ કર્યા હતા, કારણ કે જ્યારે આઈપીઓ આવ્યો પછી સેક્ટર જ થોડું ખરાબ અને સાઉથવર્ડ ડિરેક્શનમાં મૂવમેન્ટ આપી ગયું. તો એના હિસાબે ટાટા કેપિટલને અત્યારે માર્કેટ એની સાથે થોડું કરી રહ્યું છે. મોટો આઈપીઓ છે એટલે બહુ મોટા ગેઇન પણ ના આવે, એટલે એ ધ્યાન રાખે કન્ઝર્વેટિવ લિસ્ટિંગ ગેઇન અને લોંગ ટર્મ વેલ્યુ અને વેલ્થ ક્રિએશન માટે આ કંપનીમાં સબસ્ક્રાઇબ કરવું જોઈએ. જી બિલકુલ. તો લોંગ ટર્મ પર્પઝથી ટાટા કેપિટલ આઈપીઓ કે જેમાં ઇન્વેસ્ટ કરવાની સલાહ બની રહી છે.